હરે કૃષ્ણ દર્શક મિત્રો, કૃષિ ગો વિદ્યા ચેનલમાં હું જીજે રંગપરા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। આજે આપણે આવ્યા છીએ અમરેલી જિલ્લાનું બાબરા તાલુકાનું લોણકી ગામે અને તે પ્રગતિશીલ ખેડૂત છે તે દંપતી પ્રાકૃતિક ખેતી ગાય આધારિત ખેતી કરી રહ્યા છે। તેમની મુલાકાતે આવ્યા છીએ અને તેમની પાસેથી અલગ અલગ પ્રકારના ક્રોપનું વાવેતર કરી રહ્યા છે। તેમનું સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે લેવાના છીએ, તો દર્શક મિત્રો અંત સુધી વિડીયોમાં બન્યા રહેજો અને ચાલો આપણે મળીએ પરેશભાઈ કુંભાણીને અને તેમની પાસેથી વિગતવાર અલગ અલગ પ્રકારનો ક્રોપ લઈ રહ્યા છે તો તેમની પાસેથી જાણકારી લઈએ। અને હા દર્શક મિત્રો, હર હંમેશ અમારો પ્રયત્ન રહ્યો છે કે પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો વધારે ને વધારે વળે અને જેથી કરીને અમે લોકો પ્રાકૃતિક ખેતી કરતા હોય તેઓનું વેચાણ કાર્ય અમારી ચેનલ માધ્યમથી તેમને કરી આપીએ એવો અમારો હર હંમેશ પ્રયાસ રહ્યો છે। અને જો દર્શક મિત્રો તમે હજી સુધી કૃષિ ગો વિદ્યા ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી અને અમારા ઉત્સાહને વધારો, જેથી કરીને અમે બધા ખેડૂત મિત્રો સુધી આ પ્રાકૃતિક ખેતીનો પ્રચાર કરી રહ્યા છીએ તે બધા લોકો સુધી પહોંચે। પરેશભાઈ, તમારો સ્વાગત છે કૃષિ ગો વિદ્યા ચેનલમાં અને તમારો પરિચય અમારા દર્શક મિત્રોને જણાવો। જય ગૌ માતા। હું પરેશભાઈ કુંભાણી, ગામ લોણકી, તાલુકો બાબરા, જિલ્લો અમરેલી। મોબાઈલ નંબર 99799 676868। બરાબર। તો તમે ગાય આધારિત ખેતી કેટલા સમયથી કરો છો તે અમારા દર્શક મિત્રોને જણાવો। મારે આ ચોમાસું શરૂ થયું એટલે આ 6ઠું વર્ષ શરૂ થયું। તો પહેલા 6 વર્ષ પહેલા મેં અમદાવાદ જ્યારે સુભાષ પાલેકરની શિબિર હતી 6 દિવસ, એમાં મેં ટ્રેનિંગ લીધી હતી। બરાબર। ત્યાર પછી મેં શરૂ કર્યું હતું। 6ઠું વર્ષ, 6 વર્ષ પૂરા થઈ ગયા છે। ગાય આધારિત ખેતી કરવાનો વિચાર ક્યાંથી આવ્યો તે અમારા દર્શક મિત્રોને જણાવો। એટલે વિચાર એટલે આપણે રાસાયણિક ખેતી કરતા કરતા ખર્ચો બહુ વધી ગયો હતો। બરાબર। અને ઉત્પાદન કાંઈ એવું ખાસ આવતું નહીં ને આ રોગ એટલા વધવા મળ્યા હતા, એટલે આ આપણે સોશિયલ મીડિયામાં આપણે બધું ન્યૂઝમાં જોતા હોય કે ભાઈ આવી ખેતી ગાય આધારિત થઈ શકે ને આપણા પહેલા બાપ દાદાઓ એ જ કરતા। તો એવું કરવાથી હું આપણા પહેલા તો આપણા પરિવારનું જે સ્વાસ્થ્ય જળવાઈ રહે અને આપણા સગાવાલા આપણી પ્રોડક્ટ ખાય તો એના માટે પણ સ્વાસ્થ્ય સારું રહે। એટલે મને એવો વિચાર આવ્યો કે ભવિષ્યમાં આપણે આ બાજુ વળવું પડશે, નકર આપણે કોઈ રોગમાંથી બચવાના નથી। બરાબર। અને બીજું પ્લસ આપણે તમારી જે પહેલા તમે રાસાયણિક ખેતીમાં જે જમીન કેવી હતી અને અત્યારે તમારી જમીન કેવી ફળદ્રુપતા થઈ તેના વિશે જણાવો। જમીન પેલા થોડીક જમીન વધારે કડક હતી, અત્યારે આમ નરમ જયારે પોસ્ટથી ભરભરી થઈ ગઈ છે। અને મગફળીને એવું આવી તો એમાં બહુ ઉપરથી સ્પ્રે કરવા પડતા નથી, કારણ કે શરૂઆતના 2-3 વર્ષ જ સ્પ્રે કરવા પડે, પછી તો રોગ જ ઓછા આવે। જેમ જમીન ફળદ્રુપ થતી જાય, જમીનનો ઓર્ગેનિક કાર્બન વધે એમ ફળદ્રુપતા વધતી જાય, એમ ઉપરથી છંટકાવો ઓછા કરવા પડે। બરાબર। દર્શક મિત્રો, તમે જે જોઈ રહ્યા છો, આપણે અનેક ખેડૂતોના પ્રાકૃતિક ગાય આધારિત ખેતી કરતા હોય તેમની મુલાકાતે લેવી છે અને બધાના મુખેથી આપણે સાંભળવી છે કે શરૂઆતમાં આપણે રોગ જીવાતો વધારે આવતા હોય છે, પછી તો આપણે રોગ જીવાત 3 વર્ષ જેવું પૂરું થઈ જાય છે, એટલે આપણે કોઈ પણ રોગ જીવાત આવવાનો શક્યતા બનતો જ નથી। તમે જોઈ રહ્યા છો, હરેક ખેડૂતના મુખેથી આ તમે સાંભળી રહ્યા છો અને તમને એ પણ સાંભળો છો કે અમારે જમીનમાં ઘણો બધો તફાવત આવી ગયો છે પહેલા કરતા, જે રાસાયણિક ખેતી કરતા એ પહેલા। તો હવે અમારા દર્શક મિત્રોને એ જણાવો કે અત્યારે શેનો પાક તમે લીધો છે અત્યારે આ શિયાળામાં તે જણાવો। શિયાળામાં તો મારે 6 વીઘાના ચણા છે, એમાં સફેદ ચણા છે અને 5 નંબર 2 વેરાયટી છે। બરાબર। પછી 2 વીઘાની આપણે જે ડુંગળી છે ચોમાસા વખતની ઊભી છે, એમાંથી મેં મોટી સોકમણનું વેચાણ કરી નાખ્યું છે 550ના ભાવથી। અને 3 વીઘાના જે મગફળી હતી એમાં અમે બંસી ઘઉં આવ્યા છે। બરાબર। અને કપાસ હતો, કપાસ 2 વર્ષ વચ્ચે બંધ કરી દીધો હતો, પણ જે આપણે આ વર્ષે માનો કે ઘઉં હોય તો ઘઉંનું હાર્વેસ્ટિંગ થયા પછી જે બધો કચરો હોય એ જમીનમાં જ આપણે ભેળવી દઈએ છીએ રોટાવેટર મારી, એટલે એમાં સિંગ નથી થતી, સિંગ પીળી પડે છે એટલે ઉત્પાદન ન આવે। તો એમાં કચરો કાંઈ સળગાવી નહીં, આપણે અંદર જમીનમાં મિક્સ કરી દઈએ, એટલા માટે કપાસ વાવવો પડે છે। બરાબર। નકર કપાસ તો આપણે એમાં કાંઈ બહુ નફો મળતો નથી। બરાબર। પછી એ કપાસ કાઢીને એમાં ધાણી વાવી છે આપણે 6 વીઘાની, અને 4 વીઘાની આપણે હળદર છે સેલમ કેસર, એમાં મિશ્ર પાકમાં તુવેર છે અને હળદર પણ આપણે 4 વીઘા વાવી છે। બરાબર। અને ટોટલ 23 વીઘા જમીન છે અને 6 વર્ષથી સંપૂર્ણ ગાય આધારિત ખેતી કરી। બરાબર। હા। અને તમે આ બધી અમુક હળદર છે તેમનું મૂલ્યવર્ધન પણ કરતા હશો તમે? અત્યારે હળદર છે કે હળદર છે, પછી આ વર્ષે અળસી નથી વાવી, થોડીક પડી છે ગયા વર્ષની। બરાબર। અળસી નકર દર વર્ષે વાવું છું 1 વીઘાની। અળસી પણ કરો? હા, અને અળસીને મુખવાસ બનાવીને અને કાચી પણ વેચીએ છીએ। હળદરનું વેલ્યુ એડિશન કરીએ છીએ।
અને સિંગ તેલનું તેલ કઢાઈ બધું તેલ જ વેચીએ છીએ. બરાબર. તેલનું બુકિંગ તમારે સંપૂર્ણ પહેલાથી થઈ ગયું હોય અને થઈ જાય છે, તો હવે અત્યારે કોઈને અમારા દર્શક મિત્રોને તેલ લેવું હોય, તેલના ડબ્બા તમે કાઢતા હશો, તો મળી શકે ખરું અમારા દર્શક મિત્રોને અત્યારે? કે હવે 90% તો અમારે વેચાણ થઈ ગયું છે. થઈ ગયું છે. થોડા ઘણા 10-15 ડબ્બા વધ્યા છે, એટલું મળે. બરાબર. એ 2-4 દિવસમાં બુકિંગ કરાવે તો પછી ન મળે. બરાબર. દર્શક મિત્રો, તમે જે જોઈ રહ્યા છો તેમને મગફળીનું વાવેતર 20 નંબરની સિંગનું વાવેતર પણ કર્યું હતું. તમે દર્શક મિત્રો જો વહેલાસર આમની પાસે જ ડિસ્પ્લે ઉપર નંબર આપવામાં આવશે પરેશભાઈનો, એમનો સંપર્ક કરી અને તમે જો એમની પાસે હશે તો એ તમને આપશે. બીજું છે કે અમારા દર્શક મિત્રોને એ જણાવું કે આપણે આ ગાય આધારિત ખેતીમાં તમે પાક ફેર બદલી કરવાનું શું કારણ હોય છે એ જણાવો. પહેલા તો માનો કે અત્યારે શિયાળામાં આમાં ચણા વાવ્યા હોય આપણે, તો એમાં જમીનમાં જે 2 દાળી પાક હોય ને, જે કોઈ પણ વસ્તુના ફાડા થાય ને એને 2 દાળી પાક કહેવાય. પછી જે કોઈ પણ વસ્તુના ફાડા ન થાય, લોટ થાય, એને 1 દાળી પાક કહેવાય. તો જે આ 2 દાળી ચણા છે, મગફળી છે, અડદ છે, મગ છે, એવો જે 2 દાળી પાક વાવ્યો હોય તો એના જમીનમાં નાઇટ્રોજન ભરપૂર હોય છે. એટલે એમાં તમે 1 દાળી વાળો પાક વાવો, માની લો કે ચોમાસામાં મગફળી આવી તો એમાં અત્યારે તમે ઘઉં વાવ્યા હોય તો એ ઘઉંને ફોસ્ફરસની વધારે જરૂર પડે. તો એ મગફળી અને નાઇટ્રોજન જમીનમાં પડ્યો હોય તો નાઇટ્રોજન આપે, અને ઘઉંમાં મેં ધાણા મિક્સ કર્યા છે તો ધાણા છે એ નાઇટ્રોજન આપે અને ઘઉંના મૂળમાં ફોસ્ફરસ બને. એટલે બેને એકાબીજાને જે પૂર્તિ થઈ જાય, જે જોઈએ નાઇટ્રોજન કે ફોસ્ફરસ, એ રીતે આપણે એડજસ્ટમેન્ટ કરવું પડે કે આ પાક પછી આ પાક વાવવો પડે. એના કારણે આપણે ડીએપી યુરિયા જે ઉપયોગ કરવી છે એનો જરૂર પડતો નથી. અત્યારે તમે પાયામાં તમે શું આપો છો આ બધા પાકમાં? પાયામાં મેં 2 થી 3 વર્ષ ઘન જીવામૃત બનાવીને આપ્યું હતું. બરાબર. અત્યારે તો દેશી આપણે જે ગાયનું છાણ હોય 2 ગાયો રાખું છું. બરાબર. અને એનું જે કાંઈ આપણે ખાતર બને બધું કમ્પોસ્ટ કરીને ચોમાસામાં આપેલું હોય છે. બરાબર. અત્યારે શિયાળામાં કાંઈ આપણે આપતા નથી, એમાં જે જીવામૃત ને એનું. બરાબર. હવે આપવાની જરૂર પણ રહેતી નથી. 100 વર્ષથી થઈ ગયું છે એટલે બહુ ઓછું આપવું પડે છે. હવે આપણે આગળ જઈને જોઈશું કે અલગ અલગ પ્રકારના કયા પાક લીધા છે તે આપણે તમારી વાડીમાં જઈ અને દર્શક મિત્રો તમે વિડીયોમાં બન્યા રહેજો આગળ જઈ, અને અમે જે પાકનું વાવેતર કર્યું છે ત્યાં જઈને અમે તમને વિડીયોનું બતાવીએ. અમારે ઘર માટે રીંગણી છે અને દેશી ટમેટા છે. બરાબર. પછી આગળ વાલ છે, મેથી છે. બરાબર. એ ઘર માટે શાકભાજી અમારે ઘર પૂરતું કરીએ છીએ. બરાબર. અને આપણે ચણા છે એ તો હોલસેલમાં રિટેલમાં વેચીએ છીએ આપણે. આ અમારી ગાય આધારિત ડુંગળી છે. આ તમે જુઓ, આમાં કાંઈ ડીએપી યુરિયાની જરૂર પડતી હોય એવું લાગે છે તમને? બધા આવા જ મોટા ગાંઠિયા થયા છે. બરાબર. કોઈ પણ જાતનું દવા કે ખાતર નાખવામાં નથી આવ્યું. અને ડુંગળીમાં બાફિયાનો રોગ વધારે આવે છે, તો તમારે કેમ છે બાફિયાનો રોગ? આ 2.5 વીઘામાં ક્યાંય બાફિયો નથી આવેલો. પેલા તો જીવામૃતનો છંટકાવ કરીને એટલે કોઈ પણ માની લો કે વચ્ચે માવઠું કે કાંઈ પણ થયું હોય તો એમાં આડઅસર નથી થતી ડુંગળીને. બાફિયો કે કાંઈ પણ ક્લાઇમેટ ચેન્જનો પ્રોબ્લેમ નથી આવતો. બરાબર. જમીનમાં શું આપો છો આને માટે તમે? તો આમાં 2 થી 3 વાર જીવામૃત આપ્યું છે. બરાબર. જીવામૃત આપ્યું છે. અને ખાટી છાશ 1-2 વાર આપેલી. બરાબર. હા. અને કેટલા વીઘામાં આ ડુંગળીનું વાવેતર કર્યું છે? આ 2.5 વીઘા જેવું છે. આમાં મેં 100 મણ તો મોટી ઉપાડીને વેચી નાખી 15 દિવસ પહેલા. બરાબર. હા. અને હવે જે આ થાય. બરાબર. આનું વેચાણ તમે કઈ જગ્યાએ કરો? આ તો એમાં શું છે, આ ચોમાસાની ડુંગળી ઉગી જાય નહીં જાજો ટાઈમ. બરાબર. એટલે આનો સ્ટોરેજ ન થાય એટલે માટે આ તાજી વેચવી પડે. એટલે ગમે ત્યાં માર્કેટમાં વેચવી પડે. ભાવનગર માર્કેટમાં વેચી. બરાબર. દર્શક મિત્રો તમે જે જોઈ રહ્યા છો આ ઓર્ગેનિક બિલકુલ દવા કે ખાતર વિનાની સંપૂર્ણ ગાય આધારિત ખેતીની આ ડુંગળી છે. અને તમે દર્શક મિત્રો જો આ ડુંગળીનું તમે ખરીદવા માંગતા હો તો પરેશભાઈનો ડિસ્પ્લે ઉપર નંબર આપવામાં આવ્યો છે. તમે વિડીયો જોઈ અને તમે તરત એમનો સંપર્ક કરી અને આ ડુંગળીનું તમે ખરીદી શકો. તમે આ શેનું વાવેતર કર્યું છે તે જણાવો. આ દાઉદખાની બંસી ઘઉં છે, અંદાજે 3.3 વીઘાના છે. બરાબર. આ મગફળી કાઢીને ઘઉં વાવ્યા છે. અને એમાં નાઇટ્રોજન ફિક્સિંગ માટે અમે દાણા નાખ્યા છે. બરાબર. કે 15 કિલો ઘઉંમાં 1 કિલો દાણા દેશી આપણે નાખ્યા છે. એટલે દાણામાં નાઇટ્રોજન મૂળમાં બને, એ ઘઉંને નાઇટ્રોજન મળી રહે એટલે એટલા માટે. બરાબર. ત્યાં દાણા બતાવજો દર્શક મિત્રો. અહીંયા જો અહીંયા દાણા છે, અહીંયા દાણા છે. ક્યાંક દાણા ઉગ્યા છે, બધી આ દાણા બધી ઉગેલા છે. બરાબર. તો અને તમે આપણે 4 વીઘાની તેલમ કેસર હળદર વાવી છે.
અને એમાં મિશ્ર પાકમાં 4 વીઘામાં વચ્ચે આ તુવેર વાવેલી છે. બરાબર. અને તુવેરનું અમારા કસ્ટમર જે છે એને આખી જોઈએ તો આખી અને દાળ જોઈએ તો દાળ અમે રિટેલમાં વેચાણ કરવાના છે. બરાબર. તમે તુવેરનું પણ વેચાણ કરો છો. હા. તમે તુવેરનું વેચાણ આપણે શું ભાવે કરો છો તે અમને જણાવો. એટલે જે આ વર્ષે જ વાવી છે એટલે જે ભાવ પડે એ આપણે આખી તુવેરનો માનો ને માર્કેટ કરતા તો 500-600 રૂપિયા થોડોક એટલો ફેર રહે. બરાબર. આ તુવેર ને હળદર બે મિક્સમાં કેટલા વીઘામાં છે? 4 વીઘાનું વાવેતર છે. 4 વીઘામાં વાવેતર. પરેશભાઈ, અમારા દર્શક મિત્રોને આ હળદર થોડીક ઉપાડીને બતાવો કે એનો ગાંઠિયો કેવો હોય છે અને તે કેવી હોય છે તેના વિશે બતાવો. દર્શક મિત્રો, તમે જે જોઈ રહ્યા છો આ પ્રાકૃતિક ગાય આધારિત ખેતીનો હળદર છે, તમે જોઈ રહ્યા છો. તો ખરાબ થઈ છે એના હિસાબે ઘણો બધો ફરક પડ્યો છે, નકર તો તમને અત્યારે માટી જ જોવા મળશે દાજી. આ કલર જુઓ તમે, એકદમ કેસરી છે. બરાબર. કેસર સેલમ હળદર છે. તમે ન્યા ઉપાડી પણ અહીંયા આપણને સુગંધ એની આવી રહી છે હળદરની. આ આપણે ચોમાસું કપાસ હતો, કપાસ કાઢીને આ ધાણીનું વાવેતર કરેલું છે. બધું 23 વીઘામાં ગાય આધારિત પાક જ છે બધા. બરાબર. અને તમે જુઓ આ ગાય આધારિતમાં તમે આ જુઓ, આ નાનું હોય ને રાસાયણિક વાળાને આવડું હોય ને ત્યાં સ્પ્રે કરવા પડે. તમે આમ કરો ને એટલે મછલી ઉડતી હોય. બરાબર. આમાં કાંઈ તમને નહીં દેખાય. જો નકર આ જીવાતો હોય છે, ઓલી મછલી ઉડતી હોય છે. બરાબર. કારણ કે જમીન જેમ ફળદ્રુપ થાય ને એમ રોગ ઓછા આવશે. બરાબર. તો આ કેટલા વીઘામાં વાવેતર કરેલું છે તે ધાણી? આ 6 વીઘામાં કરેલું. 6 વીઘામાં વાવેતર કરેલું. અને આમાં તમે કેટલા પાણ આપેલા છે ત્યારે? આમાં હજી તો 3 પાણ આપેલા છે. આ 20 દિવસ થયા છે. 20 દિવસની છે. બરાબર. અને તમે આનું વેચાણ તમે હોલસેલમાં કરો છો કે રિટેલમાં પણ કરો છો? આ તો હજી પહેલી આ વર્ષે વાવી છે. બરાબર. એટલે રિટેલમાં કે હોલસેલમાં ગ્રાહકોને જે રીતે આપણે માંગ હોય એ પ્રમાણે આપવાના છે. બરાબર. તો દર્શક મિત્રો, તમે જે જોઈ રહ્યા છો, તમારે કોઈને પણ આ ધાણીનું તમારે એડવાન્સ બુકિંગ કરવું હોય તો પરેશભાઈનો ડિસ્પ્લે ઉપર નંબર આપવામાં આવ્યો છે, તેમાં સંપર્ક કરી અને તમે મંગાવી શકો છો. આપણે દેશી મહેંદી છે. બરાબર. આપણા લોકગીતમાં પહેલા આવતું ને કે મારવાડની મહેંદી લેતા આવજો, આ એ મહેંદી છે. આના પાંડા છે દળીને અમે આની પ્રોડક્ટ બનાવી છે. માથામાં નાખવા માટે જે સફેદ વાળ દેખાય નહીં, માથું ઠંડુ રહે, અને એના માટે બહુ સારું એવું વેચાણ થાય છે. બરાબર. ઉનાળે જ્યારે કટિંગ કરીએ ત્યારે પાંડા લઈ લઈને દળી નાખીએ. બરાબર. ને 100 રૂપિયાની 50 રૂપિયાની 100 ગ્રામનું પેકેટ વેચીએ છીએ. માથામાં નાખવાની મહેંદી છે. બરાબર. એનું મૂલ્યવર્ધન કરો છો, આના પાંદડાનું પાવડર બનાવી. બરાબર. તો કારણ કે કોઈ કેમિકલ જ્યારે આવતું નથી. બરાબર. અને જે ઓલી બૈરાઓ કાળી મહેંદી નાખે એ કેમિકલ વાળી હોય છે, તો લાંબા ટાઈમે આંખને મગજને બહુ નુકસાન કરે છે. અને આ કોઈ કેમિકલ ફ્રી હોય છે એટલે કોઈ નુકસાન આડઅસર કરતી નથી. તો સારું એવું વેચાણ થાય છે. દર વર્ષે આનું કટિંગ કરીએ ત્યારે પાંદડાનું પાવડર બનાવી નાખીએ છીએ, પછી આખું વર્ષ જેમ ઓર્ડર આવે એમ આપીએ છીએ. બરાબર. તો દર્શક મિત્રો, તમે જે જોઈ રહ્યા છો, આ મહેંદીનું તમારે માથામાં નાખવા કોઈ પણ વ્યક્તિને જોઈએ તો તેમનું પાવડર કરી અને આપણે પરેશભાઈ વેચાણ કરે છે. ડિસ્પ્લે ઉપર પરેશભાઈનો નંબર પણ આપવામાં આવ્યો છે, તેમાં સંપર્ક કરી અને તમે મંગાવી શકો છો આ પાવડર. બરાબર. બરાબર. મિત્રો, આપણે ગાય આધારિત ખેતી કરતા હોય છે તો મોટો હાથ આપણો પરિવારનો હોય છે, એ સિવાય કરવી સંભવ છે જ નહીં ગાય આધારિત ખેતી. તો એક આ પરિવાર પણ તમે જોઈ રહ્યો છો, પરેશભાઈએ જે કંઈ આપણને આ વિડીયો માધ્યમથી બતાવ્યું તેમાં સૌથી મોટો હાથ હોય તો તેમના ધર્મપત્નીનો હાથ છે. તો જો એમનો હાથ ન હોય તો આપણે એકલા હાથે પરેશભાઈ પણ જણાવે છે કે નથી થઈ શકતો. તો પરેશભાઈ, જણાવો થોડુંક અમારા દર્શક મિત્રોને કે પરિવારનો હાથ હોવો જરૂરી છે ગાય આધારિત ખેતીમાં કે નહીં? હવે ખેતી વસ્તુ એવી છે કે એકલા થઈ શકતી નથી. અને ગાય આધારિત ખેતીમાં પહેલાં તો મજૂર વાવવા બહુ રાખતા નથી, કારણ કે થોડુંક એને બીક છે કે ઓછું પ્રોડક્શન આવે તો એના ભાગમાં કાંઈ વધે નહીં. એક તો પછી 27% મજૂર રાખતા હોય. તો ઘરના ફેમિલી બધા જો સપોર્ટમાં હોય અને બધાનો સાથ સહકાર મળી રહે તો જ આ ખેતી શક્ય બને. એટલે મારા ઘરવાળાને બહુ સારો સપોર્ટ છે, મારી કરતાં જાજુ કામ કરે છે. અને તમે જોયું છે હમણાં પાણીવાળા. અને હું તો ગમે ને આવવાના મિટિંગોમાં એમ જતો, એટલે આપણે થોડુંક બહાર જવાનું હોય એટલે ખેતીવાડીનું કામ એને સંભાળવાનું હોય અને મજૂરને હારે રાખીને કરાવવાનું ને એવું બધું, અને જીવામૃત બનાવવું ને બધું એને સંપૂર્ણ આવડે છે કામ બધું. બરાબર. સારો એવો સપોર્ટ છે. ઘરે બધું આપણે જે પાક ક્રોપ તૈયાર થાય તો એની સફાઈ કરવી, પેકિંગ કરવું, ગ્રેડિંગ કરવું, એ બધું ઘરે એને જ કરવાનું હોય છે. બરાબર. પરેશભાઈ, તો શરૂઆતમાં તમે ગાય આધારિત ખેતી કરવાનો નિર્ણય લીધો તો તમારો એકલાનો નિર્ણય હતો કે તમારા ધર્મપત્નીનો પણ નિર્ણય હતો કે ગાય આધારિત ખેતી કરવી છે તે? ના, બંને અમે સાથે મળીને પ્લાન કર્યો કે ભવિષ્યમાં આપણે આ કરવું જોઈએ તો આપણા પરિવાર માટે તો પેલા સારું છે, અને આપણા સગા સંબંધી ખાય તો એના માટે પણ સારું છે, અને આપણા દેશ માટે પણ સારું છે. બરાબર. તો તમારું નામ જણાવો અમારા દર્શક મિત્રોને. મનીષાબેન પરેશભાઈ કોંભાણી. બરાબર. હા. અને લોણકી તાલુકો. બરાબર.
પરેશભાઈ, તમે બીજા ખેડૂતોને શું સંદેશો આપવા માંગો છો તે અમારા દર્શક મિત્રોને જણાવો. સંદેશો તો એટલો જ આપવાનો કે ભાઈ આપણા પહેલાં દાદા પરદાદા હતા બધા આજથી 30-40 વર્ષ પહેલાં બધું પ્રાકૃતિક ખેતી જ હતી. આ ધીમે ધીમે રાસાયણિક ખાતરના દવા આવ્યા ત્યાર પછી આ બધા રોગ આવ્યા છે. અને રોગમાં જો તમે કેન્સર, બીપી, ડાયાબિટીસ, થાઇરોઇડ આવા અસંખ્ય રોગો આવી ગયા છે. જેમ માનવ શરીરમાં રોગ આવ્યા એમ જ આપણી જમીનમાં રોગ આવ્યા છે, જે કંટ્રોલ કરવો બહુ મુશ્કેલ છે અત્યારે. અને કેન્સર તો એટલું બધું ખતરનાક વસ્તુ છે કે હમણાં સરવૈયા સાહેબ કાલે જ વાત કરતા હતા, શીતલ આયુર્વેદિક કથા હતી કે ભાઈ બાયોસ્કોપ તમે કરાવો ને તો 80-90% ફેલાઈ જાય શરીરમાં, ત્યાર પછી કેન્સર રિપોર્ટમાં આવે. તો આપણને 80-90% ફેલાઈ ગયા પછી કેન્સર ખબર પડે તો પછી આપણા હાથમાં કાંઈ બાજી રહેતી નથી. તો પહેલેથી જ આપણે ખેડૂતો જો ઘર પૂરતું ગાય આધારિત ખેતી કરે, 1 થી 2 વીઘામાં જ કરો, શરૂઆત કરો, પછી તમને મજા આવશે કે ભાઈ ઓછા ખર્ચે ઉત્પાદન આવે છે અને આપણા ફેમિલી માટે પણ સારું અને આપણા સગાવાલા આપણી પ્રોડક્ટ ખાય તો એના માટે પણ સારું. તો આવતા દિવસોમાં બધાએ આ જ કરવું જોઈએ. દુનિયાના સારા જે દેશ છે, USA, કેનેડા છે, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, એવા દેશમાં બધી ઓર્ગેનિક પ્રોડક્ટ સિવાય કાંઈ વેચાતું જ નથી. તો આપણો માલ ત્યાં રાસાયણિક હોવાના કારણે હાલતો નથી, એના હિસાબે પૂરો ખેડૂતોને ભાવે મળતો નથી. તો આપણે તો ખેતીમાં સેલ નહીં કરીએ, કોઈ પણ બિઝનેસ હોય તો એમાં સમયે આપણે અપડેટ થવું પડે. તો આ આપણો બિઝનેસ છે, આ કાંઈ મુફત ખેતી નથી થતી. આને આપણો ધંધા તરીકે તમે યુઝ કરો કે ભાઈ આપણો કોઈ પણ એક વસ્તુ હોય, પ્લેન વાળો હોય કે ટાસણીમાં બનાવતો હોય કોઈ પણ વસ્તુ, 1 રૂપિયાની બનતી હોય તો 1 થી 1.5 રૂપિયામાં એનો નફો ચડાવીને વેચતા હોય છે. તો આમાં હિસાબ રાખો કે ભાઈ આપણો આટલો ખર્ચો થાય છે તો સામે આપણને માલનો આટલો ભાવ મળશે તો જ આપણો પરિવાર ચાલવાનો છે. કારણ કે મોંઘવારી જેટલી વધી ગઈ છે તો ખેડૂતો એવો કોઈ હિસાબ નથી રાખતા. તો હિસાબ રાખશો તો તમે વેપારી તરીકે કામ કરશો તો ખેતીને બિઝનેસ તરીકે સંભાળશો તો જ આગળ વધશો અને અપડેટ થાઓ સમયે તો તમને ખ્યાલ આવશે કે ખેતી શું છે. દર્શક મિત્રો, આપણે આ જોઈ રહ્યા હતા, આ હતા પરેશભાઈ, જે ગાય આધારિત સંપૂર્ણ ગાય આધારિત ખેતી કરી રહ્યા હતા. તમને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરી જરૂર જણાવજો. અને વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આજના વિડીયોમાં બસ એટલું જ. હવે મળશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી બધા ખેડૂત મિત્રોને મારા હરે કૃષ્ણ, જય જવાન, જય કિસાન, જય ગૌ માતા.